નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। બોટાદ ખેડૂત આંદોલન બાદ જેલમાં મોકલવામાં આવેલ 27 ખેડૂતોના જામીન સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર થયા છે। બોટાદ કડદા કાંદની લડાઈમાં ખેડૂતોએ પહેલું મહત્વનું પગથિયું જીત્યું છે અને આવનારા સમયમાં કાનૂની રાહે તમામ ખેડૂતો સફળ થશે તેવી એમને આશા અને વિશ્વાસ છે। આ સમગ્ર લડતમાં ખેડૂતોએ ક્યારેય નહીં ભૂલે કે ભાજપ સરકારે ખેડૂતોનો પક્ષ લેવાની જગ્યાએ કડદુ કરનારાઓનો પક્ષ લીધો હતો। ખૂબ સારા સમાચાર આપતા આનંદ અનુભવું છું કે બોટાદમાં ખેડૂતોના થઈ રહેલા કડદા વિરુદ્ધ જે આંદોલન ખેડૂતોએ કર્યું અને ભારતીય જનતા પાર્ટીની સરકારે ભોગ બનનારા ખેડૂતોના પક્ષે રહેવાના બદલે કડદો કરનાર વેપારીઓનો પક્ષ લીધો। ખેડૂતો ઉપર કેસ દાખલ થયો। એ પૈકીના 34 ખેડૂતોની જામીન અરજી બોટાદ સેશન્સ કોર્ટમાં મૂકેલી હતી। એ 34 પૈકી 27 ખેડૂતોના જામીન આજે નામદાર કોર્ટે મંજૂર કર્યા છે। 7 અરજીઓ પેન્ડિંગ છે, એનો ચુકાદો હવે આવશે। પરંતુ ખૂબ ખુશીના સમાચાર એ છે કે 27 ખેડૂતો જેમને કેસમાં કોઈ રોલ વગર એક સામૂહિક સોગંદનામા દ્વારા આરોપી બનાવવામાં આવ્યા હતા, એવા નિર્દોષ ખેડૂતોનો હવે જલ્દીથી છુટકારો થશે। આ બોટાદના કડદાકાંડની આખી લડાઈમાં એક મહત્વનું પહેલું પગથિયું જે ખેડૂતોએ જીત્યું છે અને આવનારા દિવસોમાં કાનૂની રાહે તમામ અડચણોને પાર કરીને ખેડૂતો સફળ થશે એવી આશા છે।